પાડીના આસમા ગામે ગ્રીન હાઉસ જુબેરાન કુલની ખેતીમાં આ વર્ષે વાતાવરણમાં આવેલા પલટાના કારણે ભારે નુકસાન થયું છે. પાડી તાલુકાના વિવિધ ગામોમાં ચાલી રહેલ ગ્રીન હાઉસ જરબેરા ફૂલોની ખેતીમાં આ વર્ષે હવામાનના પલટાના કારણે નુકસાન થવાની રાહ ખેડૂતોને મીડિયાને કરી હતી. જ્યારે કૃષિ કચેરી દ્વારા ખેડૂતોને ગ્રીન હાઉસની ખેતી કરવાની સહાય લોન પેટે 75% જેટલી માતબર રકમની લોન આપવામાં આવે છે. જ્યારે અમુક ગ્રીન હાઉસની ખેતી ધરાવતા ખેડૂતોની લોન અટકી જવાના કારણે ખેડૂતો દેવામાં ધકેલાઈ જતા હોવાનું કુંભારિયા ગામના સરપંચ નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું. જ્યારે પારડી તાલુકાના આસમા ગામે માજી સરપંચ સમિષ્ટાબેને આ વર્ષે ગ્રીન હાઉસ જરબેરા ફૂલોની ખેતી માટે બેંક ઓફ બરોડા દ્વારા 22 લાખ રૂપિયાની લોન સરકાર દ્વારા આપવામાં આવી છે. ત્યારે અમુક ગામના કુંભારિયા, તરમાલિયા, વાઘછીપા જેવા ગામમાં ખેડૂતોને પણ આ વર્ષે ગ્રીન હાઉસ ખેતીમાં લાખોનું નુકસાન થવાના કારણે બેંકના હપ્તા ભરાઈ ન શકે તેવી પરિસ્થિતિ હાલ ઉઠી છે. એ તો પહેલા અમે ગ્રીન હાઉસ બનાવ્યું એટલે કે પેલા કોન્ટ્રાક્ટને આપ્યું અમે એટલે એ લોકોએ ગ્રીન હાઉસ બનાવી આપ્યું અમને અને પછી 2 વર્ષથી આ ચાલતું છે. આમ સારું છે બધી રીતે એમ કે આવક બી આવતી છે. અમુક મહિનામાં લોસ જાય પણ અમુક મહિનામાં સારું એવું મળે. હવે અત્યારે ભાવ ફૂલના વધતા છે અને સારું છે એમ. અત્યારે તમે કયા કયા ફૂલ લગાવ્યા છે? જરબેરાના જ છે, 7-8 કલર છે. હા હા. ને આપણે તમે એને ક્યાં ક્યાં મોકલો છો? આવતી છે એટલે હવે જરાક ભાવ ઉચકાતા છે. ને એને ક્યાં મોકલો છો વેચવા માટે? બોમ્બે મોકલાવીએ છીએ. હા હા. ને આ સિવાય બીજા કઈ ફૂલ? આ સિવાય બીજું તો કઈ નથી અત્યારે. આ ફૂલ કેટલા દિવસમાં ઉગી શકે છે? આ 3જા દિવસે તૂટે. કેટલા કિલો દરરોજના નીકળે? 5-7 હજાર સુધી નીકળે એમ. ને એ ક્યાં જાય છે? ડાયરેક્ટ બોમ્બે જાય. ઘરે ટેમ્પો આવે એટલે બોમ્બે જ જાય. ને આ ખેતી સરકાર તરફથી કેવો સહકાર્ય છે? સરકાર તરફથી સહાય સારી મળી. મને 75% સહાય મળી અને 22 લાખ જેવા મળ્યા અને જમા પણ કરી દીધા છે. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી.